નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 23/8/2025. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો દરેક ખેડૂત મિત્રોને છે જય શ્રી સ્વામિનારાયણ. ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે કપાસનો પાક છે, અને આ કપાસની પાકની અંદર આપણે જે પ્રોડક્ટ આવે શ્રીકાર, એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ જણાવો. રમેશભાઈ કાળુભાઈ મકવાણા, ગામ સણોસરા, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 94-273-03725. હા, આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. રમેશભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? બધું મારી પાસે 53 વીઘાનો કપાસ છે. બરાબર છે. અને આ જે છે વેરાયટી કઈ છે આપણે? ATM છે. બરાબર છે. અંદાજિત આ કેટલા દિવસની થવા આવી છે આપણે? એ 80 થી 90 દિવસ. ખેડૂત મિત્રો, 80 થી 90 દિવસ જે છે આ વેરાયટીના થવા આવ્યો છે. હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? DAP એક વાવ્યું છે, એ તે કંઈક બીજી કંપનીનું વાવેલું છે. ઠીક, હા બરાબર. સરદારનું નથી? નહીં. બરાબર છે. બીજું ખાસ કે તમારે જે છે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે? એ તો આ જે શિકાર છે એ જે 10-12 દિવસ થયા અને સાંટ્યો ત્યારે એટલી હાઈટ હતી નીચેની. નાનો કેટલી હાઈટ હતી? તેથી નાનો અવડો હતો. આ 10-12 દિવસમાં જે આ વરસાદ પહેલા મેં આને સ્પ્રે માર્યો એટલે આની આ પોઝિશન થઈ છે. જે આમાં બીજે ખરે છે બરાબર, બાજુના કોઈ પણ પડામાં એની કરતાં મારે ફળ માત્રા ઓછી ખરે છે. અને જે આ બેઠું એ પછી એની વૃદ્ધિ વધતી ગઈ છે. બરાબર છે. તો તમને આજે શ્રીકાર દવાનું છે રિઝલ્ટ કેવું મળ્યું આપણને? આનું બહુ સારું રિઝલ્ટ છે. બરાબર છે. ફળ ફૂલમાં વૃદ્ધિ આવે છે. બરાબર છે. બરાબર. તો અન્ય ખેડૂત મિત્રો કરતા ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે આપણે? બહુ ઓછી માત્રામાં, કારણ કે મેં ટાઈમ ટુ ટાઈમ એને માવજત કરીએ કે ભાઈ નહીં આ દવા છાંટી જ દેવી પડશે સ્પ્રેમાં, એટલે એને મેં અગાઉ જ છાંટી દીધી છે. બરાબર છે. ખેડૂત મિત્રો, અગાઉ જે છે પ્લાનિંગથી જે છે દવાનો છંટકાવ કર્યો. શ્રીકાર તમે કેટલા ml નાખીને સ્પ્રે કર્યો હતો આપણે? 40 ml. બરાબર છે. એની ભેગો તમે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો આપણે? એની ભેગી મેં બીજી એક થ્રિપ્સની એની અને શ્રીકાર આ બે જ નાખ્યું હતું. થ્રિપ્સમાં પ્રોફેનો વાપર્યો ને આપણે? હા. બરાબર છે. તો હવે આપણે જે છે ફ્લાવરિંગ કેવું લાગ્યું છે, બીજું ખાસ કે કુણેપ કેવી આવી છે આપણે કપાસમાં? આપણે કપાસમાં એક નંબર કુણેપ છે. બીજે બધે રાતાસોળ થઈને ઊભા રહી ગયા છે કપા, આપણે એ પોઝિશન નથી આવી. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત શ્રીકાર દવાનું જે છે પરિણામ મળેલું છે. કેટલા ml નાખીને સ્પ્રે કર્યો હતો આપણે? એનો 40 ml. બરાબર. ખેડૂત મિત્રો, આપણી ભલામણ મુજબ છે 40 ml નાખીને સ્પ્રે કર્યો છે. તમે કેટલા જે છે આપણે આ જે ઓઇલ છે એની અંદર માથા કાપેલા છે એની અંદર? એ તો આ થોડાક એવામાં જ કાપ્યા છે, ટ્રાય પૂરતા. મોટા આગળ એટલે જ તે, બાકી તો બધું છે નહીં, એમનામ જ છે. બરાબર છે. આગળ જે છે એમનામ જ છે બધું. રમેશભાઈ, તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે આપણે? કે ના ચોક્કસ વાપરવું જ જોઈએ. ભલામણીમાં તો શું છે કે આપણને નહીં મળે આ જે વસ્તુ છે બરાબર, એ નજર હામી જ છે ને. બરાબર છે. આમાં તો કાંઈ ખોટું નથી, એક શાહમાં નથી કાંઈ. બરાબર. આ તમે તારા આખા 15 વીઘામાં જોઈ જો. હા, બરાબર છે. ખેડૂત મિત્રો, એમને જે અલગ અલગ જગ્યાએ ખેતરો આવેલા છે, ટોટલ જે છે 53 વીઘામાં કપાસનું જે વાવેતર કરેલું છે. આપણે જે વિડીયો બનાવી એ જે છે 15 વીઘામાં છે. બીજું ખાસ ખેડૂત મિત્રો, શ્રીકાર દવા છે એ છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે, બધા જ પોષક તત્વો જે છે એ શ્રીકાર દવાની અંદર જે છે આવી જાય એવી એક જબરજસ્ત પ્રોડક્ટ છે. અત્યારે ખેડૂત મિત્રો માર્કેટમાં એની જે છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે. બીજું તમે જે છે કેટલા લીટર મંગાવ્યું હતું આપણે? મેં 5 લીટર મંગાવ્યું હતું. કેન જ આખું મંગાવ્યું? આખું કેન જ તે. બરાબર છે. ખેડૂત મિત્રો, હજી 5 લીટર આજ મગાવવાનું જ છે. આ તમે આવ્યા છો હજી મગાવવાનું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, 5 લીટર જે છે વાપરેલું ને આજે ફરી પાછો ઓર્ડર છે અને 5 લીટર અમે લાવેલા પણ છે. તો આપણે જે છે અન્ય ખેડૂત મિત્રો કરતાં આપણી જે વેરાયટી હાલમાં કેવી બતાવી છે આપણે? એ તમે પણ આ પડખે આવ્યા તેમને જ જોયું. હા, બરાબર. એ કાંઈ હસતું થોડું રે. તો એવી જે છે આપણે આ શ્રીકાર દવા છે આખી જબરજસ્ત પ્રોડક્ટ છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવજો. ખેડૂત મિત્રો, ફ્લાવરિંગ એટલું લાગ્યું છે, ફાલ ખરવાનું પ્રમાણ પણ ઓછું છે. બાકી વરસાદ આપણે જે છે રમેશભાઈ કેવો પડેલો આપણે? વરસાદમાં કાંઈ ઘટે જ નહીં, પણ વાડીએ જ નહીં ટાઈમે કામ થતું. આ 10 દી પહેલાં દવા છટાણી, હજી કાંઈ ગાળો જ નહીં. હજી આને મને એમ છે 5-8 દી વહી જાય જો કદાચ નો વરસાદ આવે તો. હા, બરાબર છે.
ખેડૂત મિત્રો આજનો દિવસ એટલે ભાદરવીનો દિવસ અને આપણે ખ્યાલ છે કે આ ગાળામાં જે છે ગુજરાતભરમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે, પણ તેમ છતાં પણ આપણે જોઈ શકો છો કે ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેલું છે એની અંદર. અન્ય ખેડૂત મિત્રો કરતાની જે સરખામણી આપ જોવો તો ખૂબ એટલે ખૂબ ઓછું જે છે એ આ શ્રીકાર દવાથી જે છે સાપકા ખરેલા દેખાય છે. તો ખેડૂત મિત્રો નીચે અમારો જે છે હેલ્પલાઇન નંબર આપેલો છે, તો જે કોઈ ખેડૂત મિત્રોને વિશેષ માહિતી મેળવવી અથવા તો મંગાવી હોય તો આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો. તો ખેડૂત મિત્રો આવા આ જે છે શ્રીકાર દવા જે છે આપણે પાલીતાણા જે છે શ્રીરામ એગ્રો કેમિકલ્સ તથા બગદાણા જે છે રાજારામ એગ્રો એજન્સી જે છે ત્યાંથી ત્યાં તમને મળી રહેશે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.